intelligence will create dishonesty on this planet. Mind can create only nuisance and nonsense. મન અને બુદ્ધિ એ બેઈમાની છે, છેતરપિંડી છે સમાજ સાથે. બુદ્ધિના રસ્તા ઉપર ક્યારેય ન્યાય થઈ શકશે નહીં, અન્યાય થયો છે. કેમ કે બુદ્ધિ એ હંમેશા વિચારશે મારું શું, મારો લાભ શું, મને શું મળશે, અને મારો લાભ મને શું મળશે, એના માટે બીજાને શું નહીં મળે. બીજાનું કશુંક લઈ લેશો, બીજાનું શોષણ કરશો, બીજાનું છીનવી લેશો, ત્યારે તમને મળશે ને. તે સિવાય તમને કેવી રીતે મળશે? બુદ્ધિ તર્ક અને દલીલોની મદદથી સમાજમાં સૌથી વધુ છેતરપિંડી, સૌથી વધુ વિશ્વાસઘાત ઉભો થયો છે. બુદ્ધિ એ જ એકબીજાનું ભરોસો તોડવાનું કામ કર્યું છે. બુદ્ધિ પોતાનું સ્વાર્થ જોશે, એ માટે કંઈ પણ કરશે. બુદ્ધિ હંમેશા વિચારશે હું જ્યાં છું એનાથી ઉપર સુખી કેવી રીતે થવું, વિકાસ કેવી રીતે થાય, હું અદ્ભુત કેવી રીતે બની જાઉં, શ્રેષ્ઠ કેવી રીતે બની જાઉં, આ બધું બુદ્ધિ વિચારશે. એ માટે કોનો અને કેટલાય લોકોનો ભોગ લેવાય તો લેવાય, એનાથી બુદ્ધિને કોઈ ફેર નથી પડતો. માટે બુદ્ધિ અતિશય તીવ્ર હોય તો પણ એના પરિણામો નુકસાનકારક છે. બુદ્ધિયુક્ત વર્તનથી માત્ર સમાજને નુકસાન થશે. હા, એક પક્ષને લાભ થશે જે બુદ્ધિ વાપરશે. બુદ્ધિશાળી લોકો સમાજને લાભ આપવા કરતા નુકસાન વધુ આપશે, પોતાને લાભ કરશે. એ ચાલાક બનશે, એ લુચ્ચા બનશે, એ સ્વાર્થી બનશે. માટે બુદ્ધિ વધુ હોય તોય સમાજ માટે એ નુકસાનકારક છે.